નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, BA વિષય ધોરણ 12 નો મહત્વના ચેપ્ટરનો મહત્વનો ટોપિક આજે ચર્ચા કરવાનો છે. ચેપ્ટર છે 11મું ગ્રાહક સુરક્ષા, જેમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. આજે આપણે વાત કરવાના છીએ બાળકો ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા, કે જ્યારે ગ્રાહક છેતરાય છે, જ્યારે ગ્રાહક વેપારીની અનીતિનો ભોગ બને છે, વેપારી જ્યારે વધુ નફો કમાવાની લાલચમાં ગ્રાહક સાથે ગુણવત્તા બાબતે વસ્તુ કે સેવાની છેતરપિંડી કરે છે, આવા સંજોગોમાં ગ્રાહક પોતાના અધિકારોનો ઉપયોગ કરીને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કઈ રીતે નોંધાવી શકે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જોઈએ બાળકો કે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા. તો ગ્રાહકને પોતે ખરીદેલી ચીજ વસ્તુ કે સેવાનો અસંતોષ હોય, એટલે કે પોતે ખરીદેલી ચીજ વસ્તુ કે સેવા માટે છેતરાયા છે એવું જ્યારે એને લાગે ત્યારે તેની યોગ્ય ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ ગ્રાહક પોતે જાતે અથવા રજિસ્ટર ગ્રાહક મંડળ, જો આ 3 લીટીમાં લખ્યું ગ્રાહક કોણ ફરિયાદ નોંધાવી શકે, ગ્રાહક પોતે નોંધાવી શકે અથવા રજિસ્ટર ગ્રાહક મંડળ નોંધાવી શકે, રાજ્ય, કેન્દ્ર સરકાર, ગ્રાહક વતી એક કે તેથી વધુ ગ્રાહકો કે જેઓ એક સમાન હિત ધરાવતા હોય, અથવા મૃત્યુ પામેલા કોઈ ગ્રાહક હોય કે જેની સાથે અસંતોષ થયો છે, છેતરાયા છે, તો આ મૃત્યુ પામેલા ગ્રાહકોના વારસદારો કે તેના પ્રતિનિધિ પણ ફરિયાદ નોંધાવી શકે છે. જોઈએ ચાલો વાત કરીએ 3 સ્તરની. તો 3 પ્રકારના સ્તર પાડેલા છે બાળકો. ખરેખર છે ને, આની શરૂઆત નીચેથી ઉપર થવી જોઈએ. આમ પહેલું સ્તર મારા મુજબ લેવું જોઈએ જિલ્લા કક્ષાનું સ્તર, અને એ જ આવે. બીજું આવશે રાજ્ય કક્ષાનું અને ત્રીજું આવશે રાષ્ટ્રીય કક્ષાનું. ઓકે, તો બાળકો જિલ્લા કક્ષાનું ફોરમ એટલે જો કોઈ ગ્રાહક છેતરાય છે તો પોતે ડોમેસ્ટિક લેવલે પોતાનો જે જિલ્લો લાગુ પડે છે એ જિલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. જો આમે કેવું હોય, સમજો જિલ્લા કક્ષાના ફોરમમાં ચુકાદો મળશે. ઓકે, ચુકાદો મળવાથી કોઈ અસંતુષ્ટ છે ગ્રાહક, એ ચુકાદાથી એને સંતોષ નથી, તો એ ગ્રાહક સેમ ફરિયાદ રાજ્ય કક્ષાના આયોગમાં પણ નોંધાવી શકે છે. રાજ્ય કક્ષાના આયોગનો ચુકાદો આવશે, સમજો આ ચુકાદાથી સંતુષ્ટ નથી, તો સેમ ગ્રાહક રાષ્ટ્રીય કક્ષાએ એટલે કેન્દ્ર લેવલે પણ ફરિયાદ નોંધાવી શકે છે. તો 3 સ્ટેપ પાડી દીધા છે સાહેબ. 3 સ્ટેપ પાડવાનું કારણ શું? સરકાર બધે પહોંચી શકતી નથી અને ગ્રાહકો કરોડોની સંખ્યામાં છે. એમાં ઘણા બધા ગ્રાહકો દરરોજ છેતરાય છે. એમાંથી ઘણા બધા ગ્રાહકો જાગૃત ગ્રાહકો છે, એ ફરિયાદ કરે છે. ઘણા તો ફરિયાદ નથી કરતા. તો ફરિયાદ કરનાર જાગૃત ગ્રાહકો જે છે, ઓકે, એ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ આવે, એનું સોલ્યુશન આવે, એના પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવામાં આવે ઝડપથી અને ઓછા ખર્ચે. એટલે સરકારે ટોટલ 3 ભાગ પાડી દીધા છે: રાષ્ટ્રીય આયોગ, રાષ્ટ્રીય કક્ષાનું આયોગ અને જિલ્લા કક્ષાનું આયોગ. જોઈએ પેલા જિલ્લા કક્ષાનું ફોરમ. જો ખાસ હું કહું ને એટલી બાબતો યાદ રાખવાની છે, બહુ ઈઝી છે કે દેશના દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની રચના જે તે રાજ્યની રાજ્ય સરકાર કરે છે. હું ગુજરાતની વાત કરીએ કે જો અમરેલી જિલ્લો હોય, જુનાગઢ હોય, જામનગર હોય, ઓકે, રાજકોટ હોય, કોઈ પણ જિલ્લો લઈ લો, આ દરેક જિલ્લામાં એક ફોરમની રચના કરવામાં આવી. યાદ રાખજો, 1 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે જિલ્લા કક્ષાના ફોરમની રચના કોણ કરે? જિલ્લા કક્ષાના ફોરમની રચના કરનાર તો રાજ્ય સરકાર જ હોય. એવા પ્રતિનિધિઓની કોની નિમણૂક કરશે હમણાં જણાવું. એની નિમણૂક કરીને રાજ્ય સરકાર એને અમુક સત્તા આપશે. જો જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રમુખ તરીકે જિલ્લા કક્ષાના ફોરમમાં પ્રમુખ કોણ હોય? તો ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિ, એટલે આપણા કોર્ટમાં કામ કરી ચૂકેલી, જજ તરીકે, નિર્ણાયક તરીકે કામ કરેલી અનુભવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. પછી સભ્ય સંખ્યા જુઓ તો જિલ્લા કક્ષાના ફોરમમાં યાદ રાખજો, ઓછામાં ઓછી યાદ રાખજો બાળકો, 1 મહિલા. ઓછામાં ઓછી શું હોય? 1 મહિલા.
ઓકે, જિલ્લા ફોરમમાં લિમિટ કેટલી હોય? જો હું લિમિટ કહી દઉં, લિમિટ આવશે બાળકો 20 લાખ સુધીની. 20 લાખ સુધીની એટલે હું તમને વાત કરું તો 1 રૂપિયાથી રૂપિયા 20 લાખ. 1 રૂપિયાથી રૂપિયા 20 લાખ. કે જો તમે છેતરાયા છો અને 1 રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીનો દાવો હોય તો તમે જિલ્લા કક્ષાના ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. ઓકે, ડન. ચાલ, उसके बाद જિલ્લા ફોરમમાં આવી ફરિયાદ સામેના વ્યક્તિને મોકલે છે તેમજ બંને પક્ષકારોને સાંભળવામાં આવે છે. જરૂર જણાય તો જિલ્લા ફોરમ ચીજ વસ્તુના નમૂના લઈને તેનું પરીક્ષણ પ્રયોગશાળા એટલે લેબોરેટરીમાં પણ મોકલે છે અને તેના અહેવાલ એટલે લેબોરેટરીનો આવતો રિપોર્ટ આધારે ફરિયાદોનું નિવારણ પણ કરવામાં આવે છે. ઓકે, સિમ્પલ લોજિક છે ભાઈ. જિલ્લા ફોરમ શું કરશે? આવી ફરિયાદો સામેના પક્ષકારને પણ બોલાવશે, બંને પક્ષકારની દલીલો સાંભળશે. કોઈ એક પર ભરોસો કરીને ચુકાદો આપવામાં આવતો નથી. અને જો જરૂર જણાય તો જિલ્લા ફોરમ ચીજ વસ્તુના નમૂના લઈને તેનું પરીક્ષણ પ્રયોગશાળામાં કરવા મોકલે છે. ઓકે, તેના અહેવાલને આધારે ફરિયાદોનું નિવારણ પણ કરવામાં આવે છે. જો તે અંગેના જિલ્લા ફોરમના નિર્ણયથી કોઈ પક્ષને સંતોષ ન થાય તો તેઓ જિલ્લા ફોરમના નિર્ણયથી 30 દિવસમાં રાજ્ય કક્ષાના આયોગમાં ફરિયાદ કરવાની. મેં કીધું એમ. ઓકે, તો ખાસ જે વ્યક્તિ પ્રમુખ તરીકે નિમણૂક થયેલો છે એ વ્યક્તિ ચુકાદો આપશે. ચુકાદો આપ્યા પછી જો કોઈ ગ્રાહક સંતુષ્ટ નથી આ ચુકાદાથી તો ચુકાદો આપ્યા તારીખથી 30 દિવસની અંદર, કેટલા? 30 દિવસની અંદર રાજ્ય કક્ષા આયોગમાં ફરિયાદ કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને જણાવી દઉં ટૂંકમાં કે આઈએમપી બેચ ધોરણ 12 માટે શરૂ થઈ ગયો છે. તો ભૂલ્યા વગર આઈએમપી બેચમાં જોડાઈ જાજો, કારણ કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની ફૂલ જોરશોરથી તૈયારી હવે શરૂ થઈ ગઈ છે. તો આઈએમપી બેચમાં જો તમારે જોડાવવું છે તો 9924445400 પર કોલ કરો અથવા વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. રાજ્ય કક્ષાનું આયોગ, દેશના દરેક રાજ્યમાં રાજ્ય આયોગની રચના કરવામાં આવે છે. પછી ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશ હોય, ગમે તે હોય, દરેક રાજ્યમાં રાજ્ય આયોગની રચના કરવામાં આવી છે. હવે જો યાદ રાખજો, જિલ્લા આયોગની રચના પણ રાજ્ય સરકાર કરે અને રાજ્ય આયોગની રચના પણ રાજ્ય સરકાર જ કરે છે. યાદ રાખજો, જિલ્લા કક્ષા, જિલ્લા આયોગ અને રાજ્ય આયોગ બંનેની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર જ કરે છે. આ યાદ રાખજો, બંનેની રચના રાજ્ય સરકાર કરે છે. જેમાં ઓછામાં ઓછા 3 સભ્યો. હાલો, પહેલામાં 1 સભ્ય મહિલા હતી. યાદ રાખજો, આમાં ઓછામાં ઓછા 3 સભ્યો તો હોવા જ જોઈએ. 3 થી વધુ હોય તો ચાલે. ઓકે, જેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને જેમાં પણ પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિનો સમાવેશ થાય છે. બાળકો, ઓછામાં ઓછા 3 સભ્યો, 3 થી વધુ હોય તો ચાલે. હાલો, પછી આ દરેક સભ્યોમાં એક મહિલા તો હોવી જ જોઈએ, ફરજિયાત. એક મહિલા તો ફરજિયાત હોવી જોઈએ. જો સભ્યોમાં એક મહિલા સભ્યની નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય કક્ષાના આયોગમાં કેવી ફરિયાદ સાંભળવામાં આવે? હાલો, પાછી લિમિટ લખીએ આપણે. તો લિમિટ આવશે બાળકો 20 લાખથી 1 કરોડ. 20 લાખથી 1 કરોડ સુધીની ફરિયાદ હશે ને તો એ રાજ્ય કક્ષા આયોગમાં સ્વીકારવામાં આવશે. ઓકે, ત્યારબાદ બાળકો આપણે ચર્ચા કરીએ તો દેશના દરેક રાજ્યમાં રાજ્ય આયોગની રચના જે તે રાજ્યની સરકાર કરે છે. સેમ સ્લાઇડ રિપીટ થઈ છે. રાષ્ટ્રીય કક્ષાનો આયોગ, જો દેશના રાષ્ટ્રીય કક્ષાના આયોગની રચના કોણ કરે છે? કેન્દ્ર સરકાર. ઓકે, ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર થાય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકાર થાય નરેન્દ્રભાઈ મોદી, ટૂંકમાં સમજવું હોય તો.
તો રાષ્ટ્રીય કક્ષાના આયોગની રચના કોણ કરે છે? કેન્દ્ર સરકાર, જેમાં ઓછામાં ઓછા 5 સભ્યો. હાલો યાદ રાખજો, ઓછામાં ઓછા 5 સભ્યો. 5 થી વધુ હોય તો ચાલે. ફરીથી યાદ કરાવું, 5 થી વધુ ચાલે. ઓછામાં ઓછા 5 તો હોવા જોઈએ. 5 થી વધુ સભ્યો હોય તો ચાલે. ઓકે, જેમાં પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિની નિમણૂક થાય. સાહેબ, રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં જે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ હોય ને એની નિમણૂક થાય છે. અને એમાં પણ ઓછામાં ઓછી એક મહિલા તો હોવી જ જોઈએ. 1 થી વધુ હોય તો ચાલે. ઓછામાં ઓછી એક મહિલા, એક સ્ત્રી હોવી જોઈએ. ડન થાય છે? ઓકે, તો રાષ્ટ્રીય કક્ષામાં કયો દાવો લઈ જઈ શકાય? 1 કરોડ થી વધુ કિંમતનો. આની લિમિટ શું છે બાળકો? 1 કરોડ થી વધુ કિંમત બાબતે તમે છેતરાયા છો તો તમારે રાષ્ટ્રીય કક્ષામાં ફરિયાદ કરી દેવાની છે. રાષ્ટ્રીય આયોગ આવી ફરિયાદ સામેના પક્ષને મોકલે છે તેમજ બંને પક્ષને સાંભળે છે. જો જરૂર જણાશે તો ચીજ વસ્તુના સેમ્પલ લેશે, સેમ્પલને લેબોરેટરીમાં મોકલશે, એનો લેબ ટેસ્ટ કરાવશે, એનો રિપોર્ટ મોકલશે, રિપોર્ટ તપાસશે, બંને પક્ષકારોને સાંભળશે અને બંને પક્ષકારો સાંભળ્યા પછી એનો ચુકાદો આપશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બેસ્ટ એપ્લિકેશન છે ફોનમાં. આજે જ તમે વસાવી લેજો વિદ્યાકુલ, કે જેમાં તમને મળવાનો છે IMP બેચ. વિદ્યાકુલમાં જોડાવા માટે 992444 આ નંબર પર આજે જ ક્લિક કરો. 9924445450 કોલ કરો અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન આ લેક્ચરની PDF ફાઇલ મેળવવા માટે અને લર્નિંગ સેક્શનમાં સરસ મજાના હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવા માટે બંને એપ્લિકેશન ફોનમાં વસાવા જેવી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું. આવજો. બાય બાય, ટેક કેર, સી યુ.